નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો વિસાવદરમાં ભાજપ શાસિત તાલુકા પંચાયત દ્વારા જેમ પોર્ટલમાં કરેલ ખરીદીમાં થયેલ વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યું છે. વિસાવદર તાલુકા પંચાયત દ્વારા જેમ પોર્ટલમાં ખરીદી કરેલ વસ્તુમાં ડબલ ભાવ લગાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય. વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતને લોક ઉપયોગી તેવી વસ્તુઓ જેમાં ઘરેલું કચરા માટે ડસ્ટબિન, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણી માટે આરો પ્લાન્ટ, સીસીટીવી કેમેરા જેવી વસ્તુઓ ગ્રામ પંચાયતની તાલુકા પંચાયત દ્વારા જેમ પોર્ટલમાંથી ખરીદી કરી આપવામાં આવી છે. ત્યારે વિસાવદરના એક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા તાલુકા પંચાયત પાસે માહિતી માંગેલ ત્યારે જેમ પોર્ટલમાંથી થયેલ ખરીદીમાં ભયંકર ભ્રષ્ટાચાર થયેલ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે મીડિયા દ્વારા વિસાવદર તાલુકાના નાનવી ચાવણ ગામની મુલાકાત લીધી હતી. ગામમાં વિસાવદર તાલુકા પંચાયત હેઠળ આવતું હોય અને પ્રમુખ ત્યારે મીડિયા દ્વારા સ્થાનિક આગેવાન તેમજ ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિને રૂબરૂ મુલાકાત કરી હતી. ત્યારે મીડિયા દ્વારા જેમ પોર્ટલમાં ખરીદી થયેલ સ્ટ્રીટ લાઇટ કેટલી મળેલ છે તો ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ દ્વારા જણાવેલ કે હાલમાં ગ્રામ પંચાયતને 42 સ્ટ્રીટ લાઇટ અને 24 વોલ્ટની એલઈડી મળેલ છે. ત્યારે ડસ્ટબિન વિશે પૂછતા ડસ્ટબિન મળેલ નથી તેવું જણાવ્યું હતું. ત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા જે સ્ટ્રીટ લાઇટ નવી ચાવણમાં જે કંપનીની સ્ટ્રીટ લાઇટ 24 વોલ્ટની નાખેલ છે તે કિંમત જોતા એક સ્ટ્રીટ લાઇટના 24 વોલ્ટની કિંમત માત્ર 450 રૂપિયા હોય ત્યારે સરકારની જેમ પોર્ટલમાંથી 24 વોલ્ટની એક સ્ટ્રીટ લાઇટનો ભાવ 3571 રૂપિયાનું બિલ શિવશક્તિ એન્ટરપ્રાઇઝનું છે. તે બિલ વિસાવદર તાલુકા પંચાયત દ્વારા મંજૂર કરેલ દીધેલ હોય ત્યારે 42 સ્ટ્રીટ લાઇટમાં જ ₹1,31,000થી વધુનો ભ્રષ્ટાચાર કંપની તેમજ સરકારી બાબુઓ દ્વારા આચરવામાં આવ્યો હોય તેવું તાલુકા પંચાયતના જવાબદાર અધિકારી દ્વારા તેમજ જે તે કંપનીને લાભ આપવા માટે શિવશક્તિ એન્ટરપ્રાઇઝ તેમજ શ્રીનાથજી કન્સ્ટ્રક્શન કંપનીની જેમ પોર્ટલનું કામ આપેલ છે કે પછી કોઈ રાજકીય ભલામણથી કામ આપેલ છે અને સૌનો સાથ અધિકારીઓ અને રાજકારણીઓનો વિકાસ કરવાની નેમ છે. જો વિસાવદર તાલુકાના એક ગ્રામ પંચાયતમાંથી ખાલી ડસ્ટબિનની ખરીદીમાં 5 લાખ રૂપિયા જેટલો ભ્રષ્ટાચાર થયેલ હોય ત્યારે 42 સ્ટ્રીટ લાઇટમાં 1,31,000નો ભ્રષ્ટાચાર થયેલ છે તો મીડિયાની જાણકારી મુજબ હજુ પણ તાલુકા અને અનેક ગામોમાં જેમ પોર્ટલ દ્વારા ખરીદી કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી તાલુકા પંચાયતના અધિકારીઓ તેમજ શાસક પક્ષના પદાધિકારીઓ તેમજ રાજકીય પદાધિકારીઓની ચાપલુસી કરી જેમ પોર્ટલનું કામ કરતી શિવશક્તિ એન્ટરપ્રાઇઝ તેમજ શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જેમ પોર્ટલ દ્વારા ખરીદી કરી કેટલો ભ્રષ્ટાચાર થયેલો હશે તે વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે. લોકમુખે સાંભળવા મળેલ ચર્ચા મુજબ વિસાવદર તાલુકામાં જેમ પોર્ટલમાં ખરીદી કરી કરોડો રૂપિયાનો સરકારને ચૂનો લગાવી અમુક રાજકીય પદાધિકારીઓ તેમજ સરકારી કર્મચારીઓ દ્વારા પોતાના ખીચા ભરી દીધેલ છે. ત્યારે વિસાવદરના જાગૃત નાગરિક દ્વારા સમગ્ર કૌભાંડ ખુલ્લું પાડીને તકેદારી તેમજ આયોગ તેમજ કોર્ટ કાર્યવાહીની તજવીજ હાથ ધરેલ છે તેવું મીડિયાને જાણવા મળેલ છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર. નામ શું છે? મારું નામ વિજયભાઈ બબલુભાઈ ખુમાર, નવી ચાવણ ગ્રામ પંચાયત સરપંચ પુત્ર. હવે તમારા ગામમાં જે જેમ પોર્ટલમાંથી સ્ટ્રીટ લાઇટો આવી છે, હા, એ કેટલી સ્ટ્રીટ લાઇટો આવી છે? અમારે 42 સ્ટ્રીટ લાઇટો આવી છે. એ સ્ટ્રીટ લાઇટો બધી ફિટ કરી દીધી છે? હા, એ ઓલરેડી બધી કમ્પ્લીટ લગાડેલી છે. એ પછી હવે જેમ પોર્ટલમાંથી તમારે બીજી કોઈ ખરીદી કરેલી હોય કે ગામમાં સુવિધા આવેલી હોય તાલુકા પંચાયત તરફથી? નહીં, આ સિવાયનું જેમમાંથી સ્ટ્રીટ લાઇટ સિવાયનું કોઈ પણ વસ્તુ મને મળેલ નથી. હવે એના કોઈ તમને બિલને પંચાયતના આપેલા છે તાલુકા પંચાયતમાંથી કંપનીમાંથી કોઈ? નહીં, બિલ કોઈ વસ્તુના આપેલા નથી. એક સ્ટ્રીટ લાઇટનું કામ પૂરું કરેલ છે, એ સિવાયની કોઈ બીજી સહાય આપણને મળેલ નથી.